સરકાર ખેડૂતોને રાહત પેકેજ તો આપે છે, પણ પોતાની વાહવાહી કરવા માટે અને આ વાહવાહીના ચક્કરમાં ખેડૂતોની અવદશા એવી થાય છે કે ખેડૂત એ પૈસાનું ન તો કંઈ કરી શકે છે કે ન તો એ પોતાને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરી શકે છે. અને ઉપરથી લોકોની મદદ કરવાની જગ્યાએ વિપક્ષ પણ વાહવાહી લૂંટવામાં કોઈ કસર નથી છોડતું. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. લોકો છતે પાણીની ભીખ માંગી રહ્યા છે. ખાવા માટે અનાજના આખા ખેતરો ભરેલા છે, પણ ઘરમાં ખાવા અનાજનો એક દાણો પણ નથી. કારણ કે અનાજથી ભરેલા ખેતરોમાં જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આમાં લોકો શું કરે, ખેડૂતો શું કરે? કુદરતનો કહેર જ એવો છે. પણ જેની સત્તા છે તે ફક્ત ફોટો સેશન કરાવી લોકોની મશ્કરી કરી જતા રહે છે. અને ઉપરથી વિપક્ષ લોકોની કે ખેડૂતોની વહારે આવવાની જગ્યા પર ઘરમાં બેસી સરકારને સવાલો કરે છે. સારી વાત તો એ છે કે તમે ઘરમાં બેસી સરકારના કાન તો વિંધો છો, પણ ગ્રાઉન્ડ ઉપર જાવ અને ત્યાંનો તાગ મેળવો તો તમને સાચી હકીકત ખબર પડશે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રબારી એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરી. સરકારને રજૂઆત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે 18 થી 23 જુલાઈ દરમિયાન પડેલા વરસાદ માટે સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું. સરકારે ફરી એકવાર જૂનું પુરાણું SDRFનું પેકેજ જાહેર કર્યું. આ પેકેજમાં જે ખેડૂતોને 33% વધારે નુકસાન થયું હશે તેમને 11,000 રૂપિયા ચૂકવવામાં આવશે. જો કોઈને 100% નુકસાન હશે તો પણ આ જ રકમ ચૂકવવામાં આવશે. વધુમાં વધુ 1 હેક્ટરે 11,000 ચૂકવવામાં આવશે અને 2 હેક્ટરની મર્યાદા છે, એટલે કે એક ખેડૂતને વધુમાં વધુ 22,000 ચૂકવવામાં આવશે. આનાથી વધુ સરકાર કંઈ જ નહીં આપે. જ્યાં બાગાયતીનું નુકસાન થયું છે, આખા ઝાડ ઉખડી ગયા હોય તેવા કેસોમાં 17,000 રૂપિયા SDRFના અને 5,000 રૂપિયા સરકાર તરફથી મળીને કુલ 22,000 મળશે. તેમાં પણ 2 હેક્ટરની મર્યાદા છે. જો કોઈનો આખો બગીચો નષ્ટ થઈ ગયો હશે તેને પણ 44,000થી વધુ સહાય મળશે નહીં. પહેલા તો સાગર રબારીએ જે સરકારના કાન વિંધ્યા છે, જે રજૂઆત કરી છે તે પણ સાંભળીએ. 18 થી 23 જુલાઈ દરમિયાન પડેલા ભારે વરસાદ માટે સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. એ જ જૂનું પુરાણું SDRFનું પેકેજ જાહેર કર્યું છે. રાજ્યના બોનસ સાથે 11,000 રૂપિયા 33%થી વધારે નુકસાન હોય એવા ખેડૂતોને ચૂકવાશે. કોઈનું 100% નુકસાન હશે તો પણ આ જ પેકેજ લાગુ પડશે. વધુમાં વધુ હેક્ટરે 11,000, 2 હેક્ટરની મર્યાદા એટલે કે 22,000, એનાથી વધારે સરકાર ખેડૂતોને કંઈ આપવાની નથી. જ્યાં બાગાયતી પાકોનું નુકસાન થયું છે, ઝાડ ઉખડી જવા સહિતના કેસોમાં 17,000 રૂપિયા SDRFના, 5,000 રૂપિયા રાજ્ય સરકાર તરફથી મળીને 22,000 રૂપિયા, એ પણ 2 હેક્ટરની મર્યાદામાં. કોઈનો આખો બગીચો ખતમ થઈ જાય, ઝાડ ઉખડી પણ જાય તો એને 22 દુ 44,000 રૂપિયાથી વધારે કોઈ વળતર આ સરકાર ચૂકવવાની નથી. આ આખા જીઆરમાં આંખે ઉડીને વળગે એવી વાત એ છે કે આટલો ભારે વરસાદ થવા છતાં એમાં જમીન ધોવાણ બાબતના વળતરની કોઈ વાત કરવામાં આવી નથી, ઉલ્લેખ સુદ્ધા નથી. કોઈને પશુહાનિ થઈ હોય તો એનો પણ ઉલ્લેખ નથી. એટલે સરકાર માત્ર ઢાંક પીછોડો કરી રહી હોય એવું ચોખ્ખું એના GR વાંચતા દેખાય છે. આ મેળવવા માટે પણ ખેડૂતોએ બધા જ પુરાવાઓ સાથે 30 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની છે. સરકારે સર્વે કર્યો પરંતુ ખેડૂત અરજી નહીં કરે તો એને વળતર નહીં મળે. માટે નુકસાન થયું હોય એવા તમામ ખેડૂતોને મારી વિનંતી છે, અપીલ છે કે ગામના VCA પાસે ઓનલાઈન તમારી નુકસાનના વળતર માટેની અરજી કરાવો. બીજું, અત્યારે જે હાલ ચાલુ ભારે વરસાદ થઈ રહ્યો છે એનો સર્વે ક્યારે થશે એ ખબર નથી, એનો GR ક્યારે બહાર પડશે એ ખબર નથી. જૂના GRમાં અને હવે નવો જે પણ પરિપત્ર બહાર પાડે એમાં જમીન ધોવાણના વળતરનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે. ઘણા ખેડૂતોના ખેતરના સેઢાપાળા ધોવાયા છે, એમને વળતર મળવું જોઈએ. અને જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માત્ર જાહેરાત કરવા માટે જાહેર કરી હતી એની ફાઇલ સરકાર અભરાઈ પરથી ઉતારે અને એને અમલમાં મૂકે. જો અત્યારે ખેડૂતોના કામમાં
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નહીં આવે તો એ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શેને માટે જાહેર કરી હતી એનો કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી જેટલા મોટા પાના ભરીને જાહેરાતો આપી હતી એટલા પણ સરકાર કેમ આવું કરે છે તે સમજાતું નથી. આમ તો જગતનો તાત કઈ ખેડૂતોને સંબોધે છે, પણ બીજી બાજુ જગતના તાતને મશ્કરી કરીને તેમની આટલી જે સહાય ચૂકવવામાં આવે છે તે જોઈને જેવું લાગે છે કે સરકાર આ ખેડૂતોની વહારે ક્યારે આવશે જ નહીં. સહાય આપે પણ ના આપ્યા બરાબર. હવે વિપક્ષને એટલો મજબૂત બનવાની જરૂર છે કે તેમને આવા વિડીયો મારફત નહીં અને કંઈ પણ બોલ્યા વગર સરકારને વિપક્ષની એટલી ધાક ધમકી હોવી જોઈએ કે ખેડૂતોને વણ માંગે તેવો સહાય આપી દે. પણ વિપક્ષ એટલો મજબૂત છે નહીં અને ખેડૂતોને આ બધાને સાથે મળી લાચાર બનાવી દીધો છે કે પોતાના જ હકનો પૈસો ભિખારી તરીકે માંગવો પડે અને આ વિપક્ષ ખાલી વાતો કરી ખેડૂતોને ભરમાવી જાય. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.